સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વિચિત્ર કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ નહીં પરંતુ રોજિંદા વપરાશના દૂધની ચોરી થઈ રહી છે અને એ પણ એક સગીર દ્વારા આ ચોરી કરવામાં આવતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પુણા વિસ્તારમાં ઘરમાંથી ગેસ સિલિન્ડર પણ ચોરી થયો હતો। કાપોદ્રા વિસ્તારમાં આવેલી માધવ મિલ્ક પેલેસ નામની એક ડેરીના સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા। દરરોજ વહેલી સવારે જ્યારે દૂધની કંપની દ્વારા દુકાન બહાર દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા ત્યારે તેમાંથી દૂધની બોટલો ઓછી જોવા મળતી હતી। અજાણ્યો કિશોર વહેલી સવારે અંધારાનો લાભ લઈ શાંતિથી આવતો અને દૂધના ભરેલા કેરેટમાંથી નજર ચૂકવીને બોટલો ચોરી જતો હતો। દુકાનદારના જણાવ્યા અનુસાર દરરોજ અંદાજે 5 થી 10 જેટલી દૂધની બોટલોની ચોરી થતી હતી। સતત થતા આ આર્થિક નુકસાનથી કંટાળીને આખરે દુકાનદારે તપાસ કરવાનું નક્કી કર્યું। ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા। આ વ્યૂહરચના સફળ રહી અને રાત્રિના ફૂટેજ તપાસતા ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો સગીર ડેરી પાસે આવે છે, આજુબાજી નજર ફેરવી કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરે છે। ત્યારબાદ સિફતપૂર્વક દૂધના કેરેટમાંથી બોટલો કાઢીને રફુચક્કર થઈ જાય છે। વારંવાર થતી આ ચોરી અને સીસીટીવી પુરાવા મળ્યા બાદ દુકાનદારે હવે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે। દુકાનદાર દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો। વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે। હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ચોર સગીરની ઓળખ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે તેવું મનાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।